નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો છે અને સફેદ એપ્રનમાં નકલીનો કારોબાર પણ ચાલી રહ્યો છે। ઠેર ઠેર ઝોલાછાપ તબીબો ઝડપાય છે। આવા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે રાજ્યમાંથી પકડાતા ઝોલાછાપ ડોક્ટરોને લઈને તેમના શું મંતવ્યો છે। રાજ્યમાં નકલી અધિકારી નકલી ડોક્ટરનો પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। તાજેતરમાં કહેવાય કે સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ડુપ્લિકેટ ડોક્ટરો ઝડપાયા છે। ડુપ્લિકેટ ડોક્ટરો એક તરફ જે કહી શકાય કે મનુષ્ય જીવન ઉપરનું સૌથી મોટું સંકટ છે, કારણ કે નકલી ડોક્ટર કઈ ટ્રીટમેન્ટ કરે છે તે પણ કોઈને ખબર નથી। ત્યારે આપણે નકલી ડૉક્ટરને લઈને લોકો શું કહે છે તે જાણશું। ભાવનગરની જનતા શું કહે છે તેમને પૂછવાની વાત કરશું। શું કહો છો કે નકલી ડૉક્ટરનો ઝડપવાનો સિલસિલો છે યથાવત રહે, અનેક ડૉક્ટરો નકલી ઝડપાઈ રહ્યા છે? આપ તો ફક્ત ડૉક્ટરની નકલી વાત કરો છો, પણ ગુજરાતમાં હવે હું એવું માનું છું એક ફેશન થઈ ગઈ છે। નકલી જજ હોય, નકલી પોલીસ, નકલી વાત કરોમાં એટલું બધું નકલી। અને હું તો કહું સવારથી જમવાનું અને રાત્રે સુવા વખતે આ બધી વસ્તુ ડુપ્લિકેટ। અને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ડુપ્લિકેટ ડૉક્ટરો આખા ગુજરાતમાં ઓછા નથી। ભાવનગરની વાત કરીએ, ભાવનગર જિલ્લાની વાત કરીએ, અનેક ડુપ્લિકેટ ડૉક્ટરો છે। એના કારણે હું એવું માનું છું ઘણા વ્યક્તિઓ, ઘણા પરિવારના એકના એક સદસ્ય મૃત્યુના ભાગ બન્યા છે, પણ છતાં આ સરકાર ફક્ત એ નકલી ડૉક્ટરને પકડી અને ફક્ત હું એવું માનું છું સામાન્ય સજા કરી અને છોડી દે છે। પણ આ સરકાર સુધરશે ક્યારે? બધી જ વસ્તુ ડુપ્લિકેટ। ત્યારે અમે તો સરકારને વિનંતી કરીએ તાત્કાલિક ધોરણે જેટલા ડુપ્લિકેટ ડૉક્ટરો હોય, અને હમણાં ખ્યાતિનો જે બનાવ એમાં ડુપ્લિકેટ નહોતા પણ ડુપ્લિકેટ કરતાં વિશેષ હતા, તો તાત્કાલિક ધોરણે સરકારે આ ઉપર આરોગ્ય ક્ષેત્રે હું એવું માનું છું કે કદાચ વડાપ્રધાન યોજનાના 10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ કાઢે એની કરતાં ડુપ્લિકેટ ડૉક્ટરોને બંધ કરે તો આપોઆપ હું એવું માનું છું લોકોનું શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે। જે ચોક્કસ લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે ડુપ્લિકેટ ડૉક્ટર છે હાનિકારક છે, તમારું શું કહેવું છે? હું એવું કહેવા માંગીશ કે અત્યારે આ બધા ગુજરાતમાં બધા ડૉક્ટરોને હોસ્પિટલોમાં રાફડો ફાટ્યો છે અને માનવના શરીર સાથે અખતરા કરી રહ્યા છે। આ ડૉક્ટરો ડિગ્રી વગરની લેબો ચાલતી હોય, જેની પાસે કોઈ ડિગ્રી નથી, એવા બધા ગામડા અને તાલુકાઓમાં ખૂબ આવા નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે। એની સાથે સાથે બધી નકલી જજ હોય કે નકલી પીએમઓ હોય કે નકલી સીએમઓ હોય, આ તમામ જગ્યાએ નકલીઓની ભરમાર છે। શું કહો છો, સરકારે શું કરવું જોઈએ? સરકારે આ લોકોમાં સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ અને કડકમાં કડક કાયદા લેવા પડે, કારણ કે આયુષ્યમાન કાર્ડમાં પણ તમે જો બધા હોસ્પિટલમાં છે એ છેડતીજ કરવામાં, આયુષ્યમાન કાર્ડમાં છેડતીજ કરવામાં આવે છે તમામ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડથી। કારણ કે આ બધા હોસ્પિટલોમાં તો આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત જે કાંઈ લોકોને કાંક તકલીફ કાબ હોય ક્યાંક સ્ટેન્ડ મૂકી દેવામાં। શારદા હોસ્પિટલનો આની પહેલાં કેવો બનાવ, માનવ જીવન સાથે આ લોકો અખતરા કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે। જી, નકલી ડૉક્ટર છે માનવ જિંદગી સાથે અખતરા કરી રહી તેવું લાગી રહ્યું છે, આપનું શું કહેવું છે? પ્રજાના કલ્યાણ માટે નકલી ડૉક્ટર તો સામાન્ય વાત છે, પણ નકલી ડૉક્ટરોની સાથે પ્રજાની જે સાથે અન્યાય થઈ રહ્યો છે તે ન થવો જોઈએ, કેમ કે હેલ્થ માટે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ હોવું જોઈએ નહીં। જી ચોક્કસ, હેલ્થ માટે કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ, સાચી વાત છે, તમે શું કહો? ખરેખર દુઃખ સાથે કહેવું પડે, ડૉક્ટર છે એ ઈશ્વરનો બીજો ભાગ છે, પરંતુ સાચી દિશામાં સેવા કરે તો। પરંતુ જે નકલી ડૉક્ટરો પકડાય છે એ દુઃખ સાથે કહેવું પડે સરકાર એની સામે એક્શન નથી લેતી, ત્યારે નકલી ડૉક્ટરો પકડાય છે અને માનવતાના મૂલ્યનું રક્ષણ કરવાની જગ્યાએ ભક્ષણ થઈ રહ્યું છે। તો સરકારને પણ આ તબક્કે વિનંતી કરીએ છીએ કે ખરેખર જો જિંદગી સામે તમારે છેડા ન કરવા હોય અને માનવતાના મૂલ્યનું રક્ષણ કરવું હોય તો નકલી ડૉક્ટર સામે તમે તત્કાલ એક્શન લ્યો અને ફરી વખત આવી ઘટના ન બને એની કાળજી રાખવી જોઈએ। ગુજરાતની અંદર સૌથી વધારે નકલીમાં નકલી વસ્તુ હોય ઓલ ઇન્ડિયાની અંદર તો ગુજરાતની અંદર
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે નવસારીની જનતા પાસેથી જાણીએ કે ઝોલાછાપ ડોક્ટરોને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાતભરમાં બોગસ ડોક્ટરો ઝડપાવવાની હાલ પણ પ્રક્રિયા ચાલુ જ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં સુરતમાં પણ ઝડપાયા હતા, ત્યારબાદ નવસારી જિલ્લામાં પણ નવસારી એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નવસારીમાં આવા જે બોગસ ડોક્ટરો હોય છે તે નાનું ક્લિનિક ચલાવીને આરોગ્યની સાથે લોકોના સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના લોકો જોડાયા છે, તેમની પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. દિવસે ને દિવસે બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે, શું કહેશો આ બાબતે? દક્ષિણ ગુજરાતના ખાસ કરીને એના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જે ડોક્ટરો છે, આપણા આરોગ્યની સેવાઓ ખૂબ ઓછી છે, તેના લીધે ગામે ગામ આ હાટડીઓ ખુલેલી છે. દર વર્ષે એ લોકો રેડ પાડે છે, પણ એકાદ વાર બતાવે છે, પણ વારંવાર આવા બોગસ ડોક્ટરોની હાટડીઓ ગામે ગામ ખેલાયેલી છે. એના દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ ચેડા થઈ રહ્યા છે. તો સરકારે એના માટે ખાસ કાળજી રાખી તાત્કાલિક એક્શન લેવી જોઈએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછીશું. તમારું શું કેવું છે બોગસ ડોક્ટર બાબત? મારે આપના મીડિયાના માધ્યમથી કહેવું છે કે ખરેખર ગુજરાત સરકાર આમ વાતો કરે છે કે કોઈની સાથે આરોગ્યની સાથે ચેડા ન થવા જોઈએ, પણ આપણે અહીંયા ઘણા બધા ઝોલાછાપ ડોક્ટરો જેનું લાયસન્સ નથી, જે લીગલી નથી, એ લોકોને આમ ઘણા બધા ડોક્ટરો જે મહારાષ્ટ્રથી આવે છે આપણે અહીંયા, જે ગામડામાં નાના નાના ક્લિનિક ખોલીને પોતે ચલાવે છે, પણ એનું લીગલી લાયસન્સ ન હોતું અને લોકો ગામડામાં કોઈ ચેક બી નથી કરતું. એટલે ખરેખર આરોગ્યની સાથે જે ચેડા થઈ રહ્યા છે, સરકારે ખરેખર બધાના લાયસન્સ બી ચેક કરવા જોઈએ અને ખરેખર એક્શન લેવું જોઈએ કે ખરેખર આપણે અહીંયા ગુજરાતના લોકો સાથે આરોગ્યની સાથે ચેડા ન થાય, એના માટે સરકાર પગલું ભરે તો સારું. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. તમારું શું કેવું છે? બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે, નવસારી જિલ્લામાંથી પણ ઝડપાઈ ચૂક્યા છે, શું કહેશો? બોગસ ડોક્ટર એટલે કે આપણા જીવનમાં એક વસ્તુ કે આપણા સાની હાથે ચેડા કરે છે ને આમાં વધારે પડતા ગરીબ લોકો જ એ લોકોને ત્યાં ટ્રીટમેન્ટ લેવા જાય છે. એના લીધે આપણી સરકાર, આપણા આગેવાનો એ મહત્વપૂર્ણ એ લોકો પાસે પગલાં પણ નથી લેતા ને એમને કોઈ તપાસ પણ નથી કરાવતા, એવું મારે માનવું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તેમને પૂછીશું. ખાસ કરીને આપણા નવસારી જિલ્લામાંથી પણ આવા બોગસ ડોક્ટરો ઝડપાયા છે, શું કહેશો? શું કાર્યવાહી થવી જોઈએ એમના ઉપર કડક? આજે આપણા અહીંયા આપણો દક્ષિણ ગુજરાત એટલે આદિવાસી એરિયો, અહીંયા સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે. આદિવાસી એરિયો એટલે અહીંયા એ લોકોને પૂરતું નોલેજ ના હોય, એના અભાવે આજે એમપી મહારાષ્ટ્રથી એ લોકો ડૉક્ટરના અંદરમાં કામ કરીને ટ્રેનિંગ લઈને આવેલા હોય છે. અહીંયા એ લોકો સ્વાસ્થ્યને સાથે ચેડા કરે છે. આપણો આદિવાસી સમાજ એ લોકો પૂરતું નોલેજ ના હોવાને કારણે આ લોકોને ટ્રીટમેન્ટ લેવા જાય છે, 1-2 વાર સારું થાય છે એમ કરીને લાઈન લાગી જાય છે. એ લોકોને ખબર નથી હોતી કે આ કઈ દવા વાપરે છે, શું કરે છે, એનો ખ્યાલ નથી હોતો. એના માટે સરકારે પૂરતા પગલાં લેવા જોઈએ જેથી આ સમાજ આગળ આવી શકે અને સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. આપણે બીજા ભાઈ પાસેથી પૂછીને જાણવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને નવસારી જિલ્લાના સાતમ ગામેથી એક આખું મોટું હોસ્પિટલ પણ નવસારી એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં ઇન્જેક્શનો, દવાઓ પણ મળી હતી, તો શું કાર્યવાહી થઈ ગઈ? કાર્યવાહીથી એ સાહેબ મીડિયાના માધ્યમથી કે ખરેખર સરકારે બહુ બધું એક્શન લેવાની જરૂર છે, કારણ કે આપણે અહીંયા ઘણા બધા લોકો કહે છે કે સ્વાસ્થ્ય આપણે ગુજરાતમાં સારું છે, પણ આ જ રીતે જે આમ બોગસ ડોક્ટરો મળી આવે અને બોગસ હોસ્પિટલ બી મળી આવે છે, તો એ બી એક રોંગ જ છે અને ખરેખર સરકારે બહુ જાગૃત થવાની જરૂર છે. અને એ બાબતમાં આપણે જે પ્રજાની વાત કરીએ તો ખરેખર પ્રજાને સારું સ્વાસ્થ્ય મળે એના માટે આપણે ખરેખર ગુજરાત સરકારે તકેદારી રાખવાની જરૂર છે. ફરીથી એક ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં આવા બોગસ ડોક્ટરો ઝડપાતા હોય છે, તો કઈ રીતની તકેદારી રાખવી જોઈએ? સરકારે હવે આ બધી રેડ પાડવાનું, વર્ષમાં એકવાર રેડ પાડે એવું નહીં કરવું જોઈએ, પણ આરોગ્ય વિભાગે સચેત થઈને એના પર કાર્યવાહી કરવી જોઈએ. ખાલી આ કાર્યવાહી ખાલી 1-2 દિવસ મીડિયામાં આવી જાય, પછી શું થાય છે લોકોને ખબર જ નથી પડતી. એટલે કોઈ મોટી એક્શન લેવી જોઈએ અને આ બધી જે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ બંધ થવું જોઈએ. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે સરકાર દ્વારા આના ઉપર જે લગામ લગાવવામાં આવે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારમાં ભૂગસ ડોક્ટરોનો રાફડો ફાટી ચૂક્યો છે, ત્યારે જે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર પાસેથી નવસારી જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે. ભૂષણ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે નકલીના રાફડાને લઈને તેમના શું મંતવ્યો છે.
નકલીનો તો જ્યારે રાફડો ફાટ્યો હોય ને તેમ નકલી અટકતું જ નથી. નકલી તબીબો કહો, નકલી અધિકારીઓ કહો, નકલી પોલીસ કહો, સુરત ખાતે તો જાણે નકલીઓની ભરમાર પડેલી છે. ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે અહીંયા છે. આ એ યુવા છે જે દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી કહો કે પછી આખા શહેરની કહો તમામ માહિતીઓ રાખતા માહિતગાર યુવાઓ છે. આ યુવાઓથી જ વાત કરીને આપણે જાણીએ કે એમનું શું કહેવું છે. ભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. નકલી પોલીસ અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સુરત ખાતે નકલી તબીબો ગઈકાલે બી પકડાયા, આજે ફરી નકલી તબીબો પકડાયા છે. શું કહેવું છે? આ ગાંધીના ગુજરાતમાં જ્યારથી આજ છે છેલ્લા 32 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારથી જ બધું નકલી પોલીસ હોય, ડોક્ટરો હોય, જમીન માફિયા હોય, બુટલેગરો હોય, એ બધાને 35 વર્ષથી જેમ કે છૂટ આપી હોય રાજકીય તરીકે એ લોકોને હાથા બનાવીને એ લોકોને દરેક રીતે બધી જ વસ્તુમાં તમે જોતા હશો કે આજે કોઈ વસ્તુ એવી બચી નથી કે જ્યાં નકલી નથી બનેલા હોય. પીએમના ડ્રાઈવર કે પીએ કે બધા જ નકલી હોઈ શકે છે. કાલે ડોક્ટરો સુરત ગુજરાત એવું લાગી રહ્યું છે કે નકલી ડોક્ટરોનું નહીં, બધી જ વસ્તુમાં નકલીનું હબ બની ગયું હોય ડુપ્લિકેટ વસ્તુનો એવું દેખાઈ રહ્યું છે. અને એના બધાની પાછળ તમને દેખાશે કે ભાજપના નેતાઓનો સૌથી મોટો ફાળો અને સૌથી મોટો હાથ છે એ પછાડીથી ખબર પડે છે. આપ શું કહેશો જે રીતે નકલી ડોક્ટરો પકડાઈ રહ્યા છે? આજે પાછો એક નવો ભારતીય જનતા પાર્ટીનો એક નવું કાવતરું સામે આવ્યું છે. જોવા જઈએ તો સુરતની અંદર 6 ડુપ્લિકેટ ડોક્ટરો પકડાયા છે, જ્યારે અઠવાડિયા પહેલાં રાજકોટની અંદર 2 પોલીસ કર્મીઓ ડુપ્લિકેટ પકડાયા હતા. અગાઉ પણ વારંવાર આવી ઘટનાઓ બનતી રહી છે. ગુજરાતની અંદર વારંવાર આવા બધા નવા ભાજપના કાવતરાઓ સામે આવતા રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો પૂરો હાથ છે. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહન આપે છે. આવું કેવી રીતે કહી શકીએ? કોઈ ભાજપનો જે ઓળખીતો ડોક્ટર છે એવો કોઈ પકડાયો છે અગાઉ પણ? હા, અગાઉ પણ ઘણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે, ગૃહમંત્રી સાથે, મુખ્યમંત્રી સાથે ઘરોબો સંબંધ ધરાવતા ઘણા લોકો, લીગલ સેલના પણ ઘણા લોકો તેમની સાથે જોઈન્ટ હોય છે. વાત કરીએ આપણે આજે ગુજરાતની અંદર તો એકદમ એવો માહોલ ઊભો થઈ રહ્યો છે કે કોઈ જગ્યાએ દરેક વસ્તુની અંદર સરકારી ગવર્મેન્ટ ઓફિસ બેરની અંદર પણ ડુપ્લિકેટ લોકો ઝડપાઈ રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો એવું કહે છે કે વિકાસ તો આવો વિકાસ તો કોઈ જગ્યાએ દેખાતો નહીં, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, વાત સ્પષ્ટ છે. પરંતુ ક્યાંક આજે નકલી ડોક્ટરો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ નકલીનો વેપલો ક્યાં સુધી ચાલશે? શું લાગે? આમાં તો નકલીનો વેપલો તો આપણે તમે જોયો તો સુરતથી ચાલુ થયો છે, રાજકોટ છે, નકલી કચેરીઓ બની છે. કાલે તમે સુરતનો એક જમીન માફિયાનો બી કેસ જોયો હશે કે કોર્પોરેશન ગવર્મેન્ટના પેપર્સો ડુપ્લિકેટ બનાવીને રાતોરાત બિલ્ડરોને કરોડપતિ કર્યા છે. અને એ બિલ્ડર જે નામચીન બિલ્ડર છે એ અત્યાર લગીન કેટલી જમીનો અને કેટલા પેપર્સો બોગસ બનાવ્યા છે એની તપાસ તો ક્યારે થશે એ તો ખબર જ નથી પડતી. આ ડૉક્ટરોનું તો તમે જોયું હશે કે ડૉક્ટરનો રાફલો ફાયદો છે. વરાછામાં તો એનું હબ છે. અને પોલીસોમાં બી તો ડુપ્લિકેટ પેપર્સો બનાવે છે. જ્યારથી આ 32 વર્ષથી બીજેપીની સરકાર છે ગુજરાતમાં ત્યારથી એવું લાગે છે કે આ આપણા હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી છે, CR પાટીલ સાહેબ છે, એવું એક હમણાં નવું એક ફિલ્મની જેમ બન્યું છે કે તમે એમની જોડે ફોટો પડાવો, ઓફિસમાં મૂકો એટલે તમારે ત્યાં કંઈ થશે નહીં. એવું એક આ રાફલો નવો એ લોકો ઊભો કર્યો છે. ક્યાં લગીન જનતાને તમે ઉલ્લુ બનાવશો? ક્યાં લગીન આ નાના માણસો ડુપ્લિકેટને તમે બનાવશો? અને કાલનો તમે ઇસ્યુ જોયો છે સુરતમાં, આટલો મોટો જમીનમાં 2500 કરોડનો ઇસ્યુ થયો છે. એના પગ ક્યાં લગીન ફેલાયેલા હશે? આની માટે સરકારની જવાબદારી છે. સરકાર નિષ્ફળ છે આની માટે ટોટલી. બસ તમે ખાલી બીજેપીનો કેસરી કલરનો કેસ પહેરી લો એને તમે માર્કેટમાં નીકળી જાઓ એટલે એનું લાયસન્સ તમને મળી જ ગયા છે ત્યાંથી. એટલે કવર કરવા માટે તો માત્ર નામ જ કાફી છે એવું યુવાઓ માની રહ્યા છે. આપ તો વડીલ છો, આપે તો વર્ષોથી અમે નકલી વસ્તુઓ, નકલી અધિકારી, નકલી લોકોથી મેળા પર થયા હશે, સાંભળ્યું પણ હશે. અત્યારે જે નકલી ચીજો આવી રહી છે, નકલી તબીબો આવી રહ્યા છે, એને લઈને શું માનવું? બેન, નકલીમાં તો એવું છે કે જ્યારે આ સરકાર જ નકલી છે તો બીજી અપેક્ષા તમે કઈ રીતે રાખી શકો? તમે પ્રધાનમંત્રી નકલી છે, એમની ડિગ્રી જુઓ, એ બોલે છે શું કરે છે એનું કંઈ ભાન જ નથી. બરાબર છે? એ પોતે 4 ચોપડી મહિના છે પણ ડિગ્રી સાચી બતાવતા નથી, ને જે ડિગ્રી સાચી બતાવવાનું કહે છે એને અંદર એરેસ્ટ કરી દે છે. એટલે ભ્રષ્ટાચાર ચારે બાજુ એટલા માટે ફેલાયેલો છે કે એ લોકોના કોઈ બી તમે ગૃહમંત્રી જુઓ ગુજરાતના, એ 8 ચોપડી ભણેલા છે
જ્યારે ક્વોલિફિકેશનનું એમને નોલેજ જ નથી, તો કઈ રીતે ચાલશે આ રાજ્ય, કઈ રીતે ચાલશે સરકાર? મને એ બતાવો. ડુપ્લિકેટ ડૉક્ટર, ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આજે તમે એ વિચાર કરો કે શિક્ષણ ક્ષેત્રે ટોટલ સરકારી સરકારી જે જગ્યાઓ હતી, સરકારી કોલેજો હતી, યુનિવર્સિટી, એ એમણે બંધ કરાવી, પ્રાઇવેટેશન કર્યું. પ્રાઇવેટેશન કર્યું. આજે એક ડૉક્ટર બનવા માટે તમારે 8 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો જોઈએ. તે ગરીબ લોકો ક્યાંથી લાવે? મધ્યમ વર્ગ તો કોઈ ચાન્સ જ નથી એમને બનવાનો. ને જે બને છે તે ડુપ્લિકેટ જ બનવાના ને, કારણ કે 8 થી 10 કરોડ રૂપિયા લાવે કોણ? અગર 8-10 કરોડ રૂપિયા ખર્ચીને અગર એ ડૉક્ટર બનેવી છે, તો એની પાસે તમે ઈમાનદારીની કઈ રીતે અપેક્ષા રાખી શકો? એ મફતમાં કઈ રીતે સારવાર કરો, અથવા તો નોમિનલ ફી લઈને કઈ રીતે સારવાર કરશે? એટલે આ સરકાર સદંતર નિષ્ફળ છે, નહીં ચાલે. કોઈ બી જનતાએ અવાજ ઉઠાવવો પડશે, જનતાએ રોડ પર આવવું પડશે, તો જ. મોંઘવારી ડગલે ને પગલે વધી રહી છે. આજે લોકો પાસે ખાવાનું નથી, જમવાનું નથી, યુવાઓ પાસે રોજગાર નથી, ને આ તહેવાર એમ કે અમે ચાંદ પર જઈએ છીએ. એટલે માત્ર જે ડિગ્રીઓની વાત છે, જે નકલી ડિગ્રીઓ પણ મળી છે, જે ગઈકાલે ડિંડોલીની વાત હતી, આજે ફરી લિંબાયતમાં નકલી ડૉક્ટર છે, તો આ તમામ જે ડિગ્રીઓ બતાવી રહ્યા છે, આ બોગસ ડિગ્રીઓ જે લાવી રહ્યા છે, આ ડિગ્રીઓ ક્યાંથી આવે છે કઈ રીતે છે, તો પોલીસ તપાસનો વિષય છે. પણ એને લઈને યુવા પેઢી શું માની રહ્યું છે? જુઓ, યુવા પેઢી તો માની રહી છે. યુવા જે તમે જેટલા યુવા જોશો ને, તો એ લોકો કેટલીક વર્ષોથી તૈયારીઓ કરી રહી છે. જ્યારે આ પેપર ફૂટે છે, એ પેપરો ફૂટીને કંટાળીને યુવાઓ આજે આટલા વર્ષોની મહેનત એ લોકોની પાણીમાં જઈ રહી છે. આટલા વર્ષોથી એ લોકો 5-5 વર્ષ સુધી તૈયારી કરતા હોય છે, અને આ પેપર ફૂટે અને આ પેપરમાં સંડોવણી જુઓ તો તમને છેલ્લે ભાજપના નેતાઓ એ લોકો સાથે મેળા પીપળા હોય છે. એટલે આ લોકો ભાજપનું એક કારકિર્દી જ બનાવી લીધી છે કે અમારો ખેસ પહેરો અને તમે ડુપ્લિકેટનો સર્ટિફિકેટ લો, પેપર ફોડવાનો સર્ટિફિકેટ લો, કે નકલી ડૉક્ટર બનો, નકલી પોલીસ બનો, નકલી કચેરીઓ બનાવો, નકલી પાલિકા બનાવો. એટલે આ સરકારે માત્ર બધાને ભાજપ સાથે સંકળાઈને, બધાને સંકોચીને, બધાને દરેક વસ્તુનો ડુપ્લિકેટનું લાયસન્સ આપેલું હોય એવી રીતે ક્યાંક ને ક્યાંક આજે ડુપ્લિકેટ પકડાય છે, ત્યારે આ સરકાર દ્વારા એમને દંડિત પણ કરવામાં આવે છે, એમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે? ના, એવું અમે આજ સુધી નથી જોયું કે ભાજપના કોઈને. આજે હર્ષ સંઘવી ગુજરાતને જે કહે છે કે હું તો વરઘોડા કાઢીશ, તો હમણાં સુધી મેં નથી કોઈ જોયા કે નાની માછલીઓને પકડીને વરઘોડા કાઢવામાં આવે છે. કાલે જે મહિલાનું અમરેલીમાં એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, પણ એના પછાડી જેણે કરાવ્યું છે લેટર કાંડ, એનો તો વરઘોડો નથી કાઢ્યો તમે. આ નકલી જે ડિગ્રીઓ આવી રહી છે, આ નકલી ડિગ્રીઓ જે ડોક્ટરો દ્વારા, જે પોલીસ દ્વારા પણ પકડવામાં આવી રહી છે, કાયદાકીય રીતે શું લાગે, એમને શું કાર્યવાહી થવી જોઈએ જેનાથી આ અટકશે? જરૂર મેડમ, યોગ્ય કાર્યવાહી થાય તો આવનારા સમયમાં આ દેશનું ભવિષ્ય, દેશના યુવાઓ, દેશની મહિલાઓ સુરક્ષિત રહેશે. આવનારા સમયમાં આ દેશના પર લોકો વિશ્વાસ કરી શકશે, સરકાર પર ભરોસો કરી શકશે. પણ અત્યાર સુધી તો માત્ર ને માત્ર યુવાઓ સાથે ખાલી વાતો જ કરી છે, મોટી લોકોને વાયદા જ કર્યા છે. અત્યાર સુધીમાં સૌથી નિષ્ફળ ગયેલી સરકાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે મેડમ. એટલે સ્પષ્ટ જે યુવાઓ કહી રહ્યા છે કે જે નકલી ડોક્ટરો છે, આ નકલી ડોક્ટરો ઉપર હજી પણ જે શિકંજો છે ને સરકારનો, એ કસવાની જરૂર છે, જેને લઈને લોકો જે આ નકલી ડિગ્રી લઈને આવે છે અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પાછળ જે પોલીસ છે કે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે એમને પકડવામાં આવે છે, ડિગ્રીઓ જપ્ત કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં આખા સુરતમાં ક્યાંક ને ક્યાંક આ ડોક્ટરોનો રાફડો કેવી રીતે ફાટી નીકળે છે, ક્યાં સુધી આ નકલી ડોક્ટરો, નકલી પોલીસો, નકલી અધિકારીઓ, નકલીનો વેપલો અટકવાનું નામ જ નથી લેતો. આવનારા દિવસોની અંદર પણ શું ખરેખર આ યુવાઓનો અવાજ સરકાર સુધી પહોંચશે અને કોઈ કાર્યવાહી થશે કે પછી આ નકલીનો વેપલો અટકશે કે કેમ, એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે નકલીનો રાફડો જે ફાટ્યો છે તેને લઈને તેમના શું મંતવ્ય છે. દેશભરમાં છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો ઠેર ઠેર નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ નકલી ધારાસભ્ય, નકલી સાંસદ, નકલી શિક્ષકો, નકલી કોલેજો, તમામ જગ્યાઓ પર નકલીનો રાફડો ફાટી ચૂક્યો છે. ત્યારે આ બાબતે આપણી સાથે વાત કરવા માટે વિવિધ સામાજિક કાર્યકરો છે, તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે નકલી બાબતે તેમનું શું માનવું છે. તાજેતરમાં જ સુરતની અંદર જે
નકલી ડૉક્ટરો સામે આવ્યા, તેને લઈને આપનું શું માનવું છે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 4-5 વર્ષથી જે પ્રકારે નકલી એવું વારંવાર છાપાઓમાં કે સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળતું હોય છે. નકલી ટોલ નાકું ગુજરાતમાં ઝડપાયું, નકલી સરકારી ખેતીવાડી કચેરી ઝડપાઈ, સંપાદન કચેરી ઝડપાઈ. આવી રીતે અનેક અધિકારીઓ પણ નકલી એ કરીને આઈ કાર્ડ લઈને કે ગાડીઓ લઈને ફરતા હોય છે. અને તમે જુઓ આમ ડેલી પણ તમે જુઓ તો રોડ રસ્તા પર કેટલી એવી ગાડીઓ હોય છે જ્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય પણ એને સરકારી કચેરી સાથે કોઈ લેવા દેવા ના હોય. આવી કેટલીય ગાડીઓ છે જેની અંદર ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી પણ થતી હોય છે, જેવી રીતે દારૂ છે કે ડ્રગ્સ છે, આવી પણ હેરાફેરી થતી હોય જેમાં સરકારી અધિકારીઓને કે સરકારી કચેરીને કોઈ જાણ પણ નથી હોતી. હવે જ્યારે ડૉક્ટરો જેવું વાત આવે કે ડૉક્ટરો જો નકલી છે તો ડૉક્ટરો નકલી હોય એટલે સીધું લોકોને સીધા એમના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે, એમની જીવ જોખમમાં છે એવું સીધું જણાઈ આવે. એટલે આવું જો થતું હોય વારંવાર તો ક્યાંક ને ક્યાંક સરકારે આની ગંભીર નોંધ લેવી જોઈએ અને હમણાં આવા લોકોને તાત્કાલિક અસરે શોધીને એમને જેલ ભેગા કરવા જોઈએ. બિલકુલથી જેલ ભેગા કરવાની વાત થઈ રહી છે. આપનું શું માનવું છે જે પ્રકારે નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે? જોવા જઈએ તો નડિયાદથી લઈને તળિયા સુધી ને તળિયાથી લઈને નડિયા સુધી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થતી હોય પરંતુ ભ્રષ્ટાચાર યુક્ત ભારત થઈ રહ્યું છે તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. નકલીની જ્યારે વાતો કરવામાં આવતી હોય તો પહેલે તો સ્થાનિક ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય, પ્રમુખ હોય, મંત્રી હોય, ખજાનચી હોય, ઘણા બધા તમે લોકો નિમણૂક કરો છો ત્યારે ખાસ કરીને વિસ્તારોમાં ફરવાની જરૂર છે. વિસ્તારોમાં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ લાગી રહ્યું છે જ્યારથી આજે 30 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને સંકલનનો અભાવ જોવા મળતો હોય, અંદર જ જ્યારે લડમલડી ચાલતી હોય એટલે ખાસ કરીને નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વારંવાર અમે સમાચાર મીડિયાના માધ્યમથી જોતા હોઈએ છીએ પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એમની પોતાની જવાબદારીમાં આવતું હોય છે. નકલી પોલીસ હોય છે, નકલી પોલીસ સ્ટેશનો ઝડપાયા છે, નકલી જે કહેવાય છે કે મોટા કલેક્ટરો ઝડપાયા છે. તો નકલી આ આવે છે ક્યાંથી? એ નકલી આવવાનું મુખ્ય કારણ એક જ છે કે જે અસલી ચહેરા હોય છે, અસલી ચહેરા પોતે જ ભ્રષ્ટાચાર કરતા હોય એના કારણે આજે નકલીઓ પોતે જ્યારે મનમાની કરીને લોકોને સામે એક લૂંટ ચલાવી રહ્યા છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ હોય કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હોય, આ તમામ લોકોએ સંકલન મિટિંગ કરી અને ચોક્કસથી આનું કંઈક ને કંઈક રીતે નિરાકરણ લાવવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, શિક્ષણ સાથે ચેડા થતા હોય, સાથે અનેક ડોક્યુમેન્ટ સાથે ચેડા થતા હોય. એનું મુખ્ય કારણ એક જ છે કે પોલીસની પકડમાં આ લોકો કેમ નથી આવતા? કારણ કે પોલીસ સ્ટેશનોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. તેના કારણે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર નકલી કૌભાંડ, નકલી દિઘી બધી જ રીતે નકલી થતું હોય છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જે નકલી જે પકડાતા હોય છે તેઓની સામે શિક્ષાત્મક રીતે કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આ રીતે બીજી વસ્તુ કોઈ નકલી ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ. નકલી તાજેતરમાં જ વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થી હતો, તેની શિષ્યવૃત્તિ અન્ય કોઈ સામે લઈ લીધી, તેનું એડમિશન ત્યાં નકલી હતું. આપનું શું માનવું છે આ બાબતોને લઈને? હું ઓલ ઓવર વાત કહીશ કે જે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી સાહેબ ગુજરાતનું એટલું ઊંચું નામ લાવીને ગુજરાત મોડેલને કહીને આજે પ્રધાનમંત્રીની સીટ છે. જે તે સમયે ગુજરાતમાં માન્ય નરેન્દ્ર મોદી હતા ત્યારે આવી કોઈ વસ્તુ થતી નથી, પરંતુ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે ગુજરાત મોડેલ પર એક નકલીનો ધબ્બો લાગી ગયો છે. નકલી ટીચર લઈ લો, નકલી આચાર્ય લઈ લો, નકલી કોલેજ લઈ લો, નકલી હોસ્પિટલ, નકલી ડૉક્ટર, તમામ નકલી વસ્તુ, ખાદ્ય ચીજની પદાર્થો બધા નકલી. એટલે ક્યાંક ને ક્યાંક નકલી જ્યારે થતું હોય, શું અધિકારીઓની આંખો બંધ હશે? શું ગુજરાત સરકારના મુખ્યમંત્રીની આંખો બંધ હશે? શું ગૃહમંત્રીની આંખો બંધ હશે? તો ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે બધા તાર જોડેલા હોય છે. મુખ્યમંત્રીને બધા ખબર હોય, ગૃહમંત્રીને પણ કદાચ ખબર હોય, પરંતુ જ્યાં સુધી ભ્રષ્ટાચાર કર્યો છે, રૂપિયા ભેગા કરવા છે, ત્યાં સુધી આ નકલી ચાલવાનું છે. અને નકલી જેટલું રહેશે એટલું જ જનતાનો ભ્રષ્ટાચાર રૂપી જે આ સરકાર છે એના પર વિશ્વાસ ઉઠી જશે. કડકાઈના પગલાં ભરવા ખૂબ જરૂરી છે અને અસલી નકલીનો ભેદ સ્પષ્ટ થાય તે પણ જરૂરી છે. આકરી કાર્યવાહી પણ જરૂરી છે. પગલાં પણ સખ્ત લેવા પડે તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે. તમામ જે સામાજિક આગેવાનો છે તેમના દ્વારા નકલી બાબતે જે રાફડો ફાટ્યો છે તેને લઈને અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા છે. પરંતુ હવે આગામી સમયમાં આવા નકલીઓ વિરુદ્ધ દાખલો બેસે એવી કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.